હા હા, ગમે એવી છોકરી હશે અમારે હાલશે જ તે, પણ આ તો હવે છે ને અમારા ઘરમાં મારે જોઈએ જ નહીં, જરાય નહીં. હા હા, ગોતવાનું ચાલુ કરી જ દો, પછી મને કહેજો. હા, કાલે કહેશો ને તો કાલે હું આવી જઈશ જોવા, અમે બધા આવી જશું જોવા. હા, મને કહેજો પછી. હા, મૂકું છું. તું કોના સરપંચની વાત કરે છો? ભાઈ ના. કેમ? શું કેમ? આપણે આને રાખવું જ નથી, આને કાઢી જ નાખવું છે આ ઘરમાંથી, રહેવા જ નથી દેવી મારે તો, મારથી આ સહન નહીં થાય હવે. એનું નક્કી કરવા વાળી તું કોણ છો? તારું ઘર તો તું હાસી ન હકી, હવે હું તારા ભાઈનું ઘર તોડાવવા માંગે છો? મમ્મી, તને આ બધી વાતમાં ખબર નથી પડતી, હું મારા ભાઈનું ઘર તોડતી નથી, જોડું છું. જો આ આપણા ઘરમાં રહેશે ને તો બધાને હોરી ખાહે. સારું કર્યું તારા છૂટા છેડા થઈ ગયા, નકર તુંય તો તારા સસરાના ઘરના બધાને હોરી ખાત. મમ્મી, તને મારી વાત ઉપર વિશ્વાસ નથી થતો? તને એ લોકો સાચા લાગે છે? તને છે ને 21 વર્ષની આ ઘરમાં અમે કરી છે ને, તમને બધી ખબર છે તારા સ્વભાવની, કે તારે હું હાલે ને હું ન હાલે, તું કેવી છો ને તું શું કરીએ. મમ્મી, તું છે ને વધારે ન બોલ, મને ખબર છે મારે શું કરવાનું છે ને હું શું કરીશ, અને છે ને એને તો આ ઘરમાં રહેવાનું જ નથી, અને જો એને આ ઘરમાં રહેવું હોય ને તો એને એના મા બાપ સાથે છે ને સંબંધ તોડવો પડશે, તો તે આ ઘરમાં રહી શકશે, ને હું નહીં રહેવા દઉં આ ઘરમાં. આ ઘરમાં હજી મોટા વડીલો બેઠા છે નક્કી કરવા, અને તું છૂટાછેડા લઈને આવી છો ને આ ઘરમાં, આ બીજા ઘરમાં બધી છોકરીઓ છૂટાછેડા લઈને આવી છે ને, એને તું જોઈ લઈ એ લોકો કેવી રીતના રહેશે એમ. એવું કાંઈ ન હોય, એમાં આમ જ રહેતી હોય, બીજું શું હોય એમાં તેવું? તારી જેવી છોકરી તમે આજ પહેલી વાર જોઈ છે. પોતાનું તો ઘર ભાંગ્યું જ છે, પણ એના ભાઈનું હારવાર ઘર ભાંગશે. કરોડોમાં એક છું, અજબોમાં એક છું, તોય તે લોકોને મને હાચવતા ન આવડ્યું, બોલો. ના 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 ના, તું હજારોમાં એક નથી, તને એકલીને જ એવું લાગે છે કે હું અજબોમાં એક છું. આ બધું છે ને ભાભીના લીધે જ થાય છે, એને તે તને ચડાવી છે, ને કહે ને મારા મમ્મી મારા વિશે આવું બોલે જ નહીં. ના 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 ના, તું અહીંયા હતી ને તોય આવું જ બોલતી હતી, અને તું સાસરે ગઈ ને તોય આવું જ બોલતી હતી, અને સાસરે તું પાછી આવી ને તોય આવું જ બોલું છું. 100 વાતની એક વાત, હું અહીંયા પાછી આવી છું ને તેને તે પાછું જવું પડશે, એનો ભાઈ કે સરખી રીતે જીવી નહીં કે કઈ. વાહ વાહ, વાગ તારો અને ભોગવે એનો ભાઈ, અને બાકી રહી ગઈ તો હું મારી વહુએ ભોગવે. પહેલી વાત તો ઈ મારી વહુ નહીં, ઈ મારી દીકરી છે, અને છે ને તારી કરતા વધારે તો છે ને માની જેમ મને ઈ રાખે છે. રેવા દે ને મમ્મી, ભાઈનું ઘર તૂટે ને એટલે તું આ બધું બોલે છે, મને ખબર છે, પણ તારે આ બધું કાંઈ કરવાની જરૂર નથી, મને ખબર છે, હું બધું. તારામાં અમે ઘણી ટ્રાય કરી હતી કે તારું ઘર ન ભાંગે, પણ તે તોય ભાંગી જ નાખ્યું ને. જો મમ્મી, 100 વાતની એક વાત, ઈ છોકરી હવે છે ને આપણા ઘરમાં નથી રહેવાની, અને જો ઈ રહેશે ને તો પછી આગળ કાંઈ પણ થાય ને મને નહીં કહેતી કે હુલિયા કર્યું એમ, તને ખબર છે મારો સ્વભાવ કેવો છે. હવે મને હું આ સોસાયટીમાં જેટલા રહેશે ને એ બધાને ખબર છે કે તારો સ્વભાવ કેવો છે, બધાને ખબર છે, આમાં વાળનો વાક જ નથી, પણ તારો જ બધો વાક છે, એમાં છૂટાછેડા થઈ ગયા.